હેલો એવરીવન, વેલકમ બેક ટુ માય ચેનલ। તો આજે આપણે શીખવાના છીએ ગાજ બટનની પટ્ટી। તો ડાબી બાજુ આપણે બટન પટ્ટી આવશે, વેસ્ટ લાઇન આપણી બાજુ હોવી જોઈએ ને સામેની સાઈડમાં ગળું હોવું જોઈએ ને અહીંયા આપણે 3 ઇંચ જેટલી બટન પટ્ટી રાખવાની હોય છે। જો વધારે હોય તો તમે એમને રાખી શકો છો। આ આપણે 2.5 ઇંચ જેટલી રાખી છે ગાજ પટ્ટી। પહેલાં આપણે બટન પટ્ટી લગાવી લેશું। થોડુંક એવું ઉપર આપણે એક્સ્ટ્રા કાપડ રહેવા દેશું અને નીચેની સાઈડમાં આપણે વધારે ઓછામાં ઓછું આપણે અડધો ઇંચ તો એક્સ્ટ્રા હોવું જ જોઈએ। અને પહેલાં આપણે સિલાઈ લગાવી લેશું। નીચેથી આપણે આવી રીતના પલટી દેશું, કારણ કે આપણે નીચે ફાઇનલ આપણે સ્ટીચ લગાવી લીધી છે। આવી રીતના આપણે અંદરની સાઈડમાં ફોલ્ડ કરી દેશું। જે આપણી બટન પટ્ટી હોય છે એ આપણે અંદરથી મૂકવાની હોય છે અને ઉપરની સાઈડમાં વાળવાની હોય છે। આવી રીતના આપણે ઉપરથી બેન્ડ વાળી દેશું એટલે આટલું આપણે કાપડ કવર થઈ જશે। આમાં આપણે એક ધાર સિલાઈ લગાવી લેવાની છે આવી રીતના। હવે ઉપરથી આપણે જેટલું એક્સ્ટ્રા છે એટલું અંદરની સાઈડમાં વાળી દેવાનું છે। જો વધારે કાપડ હોય તો તમે વધારે વાળી શકો, નકર તમે વાળવા માટે અડધો ઇંચ તો તમારે કાપડ રાખવાનું જ। અને આ જે પટ્ટી છે એ તમે અડધા ઇંચથી લઈને પોણા ઇંચ લગનની રાખી શકો છો। મેં અહીંયા 1 ઇંચની રાખી છે। આમાં આપણે એક સિલાઈ લગાવી લેશું ઉપરથી ધાર ઉપર। જો તમને ગમતી હોય તો તમારે 2 સિલાઈ અહીંયા તમે લગાવી શકો છો બાજુમાં એક કરીને। કસ્ટમરનું છે એટલે હું આમાં એક જ લગાવું છું। હવે આપણે ગાજ પટ્ટી લગાવી લેશું। ગાજ પટ્ટી આપણે ઉપરની સાઈડમાં આવશે અને અંદરની સાઈડમાં ફોલ્ડ થશે। અહીંયા પર આપણે નીચેથી અંદર ફોલ્ડ કરી લીધું છે। હવે આમાં ધાર સ્ટીચ આમાં લગાવી લેશું આપણે ગાજ પટ્ટીની સાઈડમાં આવી રીતના। આમાં ઉપરથી આપણે આવેલું છે કારણ કે એમાં આપણે અંદરની સાઈડમાં વાળવાનું છે। આવી રીતના આપણે ઉપર 1 ઇંચ વધે એવી રીતના આપણે અંદરની સાઈડમાં ફોલ્ડ કરી દઈશું અને ઉપરથી એક સિલાઈ લગાવી લેશું। આમાં પણ આપણે એક જ સિલાઈ લગાવવાની છે। તો આ આપણે કમ્પ્લીટ થઈ ગયું છે। ઉપરથી એક્સ્ટ્રા જે કાપડ હોય એ આપણે કટિંગ કરી નાખીશું। તો આ આપણે ગાજ પટ્ટી બનાવીને કમ્પ્લીટ કરી લીધી છે। આ પણ આપણે 1 જ ઇંચની બનાવી છે। આવી રીતના આપણે બંને ભાગ આપણે જ્યારે આપણે ગાજ બટન પટ્ટી લગાવતા હોય તો અહીંયા જ આપણે માપી લેવાનો હોય છે, છતાં પણ એની પછી આપણે એક્સ્ટ્રા વધતું હોય તો આપણે કટિંગ કરી નાખવાનું। તો આ આપણે ગાજ બટન પટ્ટી બનીને કમ્પ્લીટ થઈ ગઈ છે। તમે તમારી મરજીની અનુસાર તમે વધારે ઓછી આમાં કાપડ મૂકી શકો છો। આ આપણે બટન પટ્ટી છે અને નીચેની સાઈડમાં આપણે ગાજ પટ્ટી બનાવેલી છે। વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક કરવાનું ભૂલશો નહીં। થેન્ક યુ ફોર વોચિંગ।